દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। રાહુલના નિવાસસ્થાને કોંગ્રેસના દિગ્ગજોની બેઠકમાં પ્રિયંકાની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો। પ્રદેશ કોંગ્રેસની સદાચાર યાત્રામાં મોઢવાડિયા વરસ્યા મોદી પર, રાજીનામાની કરી માંગણી। અમદાવાદના આંગણે પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ। વોટ્સએપ બાદ અમદાવાદ શહેર પોલીસનો ફેસબુક પર ઓનલાઈન પ્રોજેક્ટ। પૂર્વ મેયર કાનાજી ઠાકોર સહિત 9 કોર્પોરેટરો બીપીએલની યાદીમાં હોવાથી આશ્ચર્ય। ફોર્થ જનરેશન હોન્ડા સિટી કારનું ભારતમાં લોન્ચિંગ। કોંગ્રેસ 2014ની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે। આ માટે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફારો પણ થવાની શક્યતાઓ છે। કેબિનેટ મંત્રી જયરામ રમેશ સહિત ઘણા મંત્રીઓ આગામી 2 દિવસોમાં તેમના રાજીનામા ધરી શકે છે। આ મંત્રીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓનું કામ સોંપાશે। ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે હવે પાર્ટીનું સુકાન પ્રિયંકાને સોંપાયું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકમાં પ્રિયંકા વઢેરાની ઓચિંતી હાજરીથી ખુદ કોંગ્રેસના નેતાઓ પણ આશ્ચર્ય પામી ગયા હતા। ભાજપમાં પણ આ બેઠકને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે। પ્રિયંકા અમેઠી અને રાયબરેલી સિવાય પાર્ટીના પ્રચાર કાર્યમાં જોડાશે નહીં, પણ તે પાર્ટીની રણનીતિ ઘડવામાં મદદરૂપ બનશે। પ્રિયંકાએ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે રાહુલ ગાંધીના ઘરે એક બેઠક યોજી હતી। આ બેઠકમાં અહેમદ પટેલ, અજય માકન, મધુસૂદન મિસ્ત્રી અને અન્ય મહામંત્રીઓ પણ હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત સદાચાર યાત્રાનું પોરબંદર ખાતેથી પ્રસ્થાન કરાવતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। હું સલામત અને ગુજરાત અસલામતની ભાવનાથી ગુજરાતના મુખ્યમંત્રી શાસન ચલાવી રહ્યા છે। સમગ્ર દેશમાં ભારત ભ્રમણમાં નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી કરોડો રૂપિયાનો ખર્ચ કરી સ્વપ્ન સિદ્ધ માટે રેલીઓ યોજી રહ્યા છે। ભ્રષ્ટાચારના નાણાંથી આયોજિત રેલીમાં ભ્રષ્ટાચાર વિરોધી વાત કરીને જૂઠાણાઓ ફેલાવી રહ્યા છે। ગુજરાત સરકારની તિજોરીના લાભાર્થી ઉદ્યોગપતિઓના ખાનગી વિમાનોમાં ઉડી રહ્યા છે અને ગુજરાતની તિજોરી આ ખાસ ઉદ્યોગપતિઓ પાછળ લૂંટાવી રહ્યા છે। તેમ છતાં ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ મજબૂરીમાં ચૂપ છે। गुजरात के मुख्यमंत्री श्री नरेंद्र मोदी के भ्रष्टाचार और दुराचारी जीवन के सामने और दुराचारी और भ्रष्टाचारी शासन के सामने कांग्रेस ने गुजरात में 5 जगह से पोरबंदर से दांडी जाते हुए ये सदाचार यात्रा का आयोजन किया है। ये सदाचार यात्रा से हम ये मैसेज देना चाहते हैं कि व्यक्तिगत जीवन में और शासकीय जीवन में जो भ्रष्टाचार और दुराचारी होते हैं वो कभी देश का शासन नहीं संभाल सकते। महात्मा गांधी अपने निजी जीवन में इतने ही सदाचारी थे कि उनका एग्जाम्पल सारे दुनिया में रखा जाता है। मुख्यमंत्री श्री नरेंद्र मोदी सारे देश में अनेक लोगों के सामने जहर उगालते हैं, लेकिन व्यक्तिगत जीवन में वो इतने ही भ्रष्टाचारी हैं। 1 लाख करोड़ का भ्रष्टाचार 17 कौभांड में किया हुआ है और निजी जीवन में ब्रह्मचारी बताते हुए खुद शादीशुदा तो है ही, लेकिन तो भी एक युवती के पीछे उन्होंने सारे अपने पुलिस तंत्र को लगा दिया, स्टॉपिंग किया, टेलीफोन टैपिंग किया और उनके साथ निजी रिश्ता बाहर ना आ जाए इसलिए प्रदीप शर्मा नाम के कलेक्टर को जेल में भी बंद कर दिया। ये एक्शन के सामने हमने ये एक सदाचार का संदेश लेकर ये यात्रा की शुरुआत की है। उसमें मुख्यमंत्री का दुराचार की भी बात करेंगे और यूपीए सरकार की जो सिद्धि है फूड सिक्योरिटी एक्ट से लेकर लोकपाल और आरटीआई एक्ट उसका भी मैसेज है। एक बाजू भ्रष्टाचाરમાં સમગ્ર હિન્દુસ્તાનમાં નંબર 1 નું સ્થાન મેળવનાર મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર વિશે લડત આપવાની વાતો કરે છે। ખરા અર્થમાં તો ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે માટે મુખ્યમંત્રીએ સ્વેચ્છાએ પદનો ત્યાગ કરવો જોઈએ।
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12મી જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થશે. દેશ વિદેશના પતંગબાજો તેમાં ભાગ લેવાના છે. પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટમાં ચાલી રહી છે. મહોત્સવ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થનાર હોય કલાકારો અત્યારથી જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પતંગ મહોત્સવ માટેના પાસનું વિનામૂલ્યે 9 થી 10 જાન્યુઆરીના રોજ રિલીફ રોડ સિટી સિવિક સેન્ટર, લો ગાર્ડન સિટી સિવિક સેન્ટર, ઉસ્માનપુરા સિટી સિવિક સેન્ટર સહિત અનેક જગ્યાએ વિતરણ કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને યુવા વર્ગને પોતાની સાથે જોતરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા નિયત નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. વોટ્સઅપની સફળતા બાદ શહેર પોલીસે ઓનલાઈન ઓન ડ્યુટી નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટના લોન્ચ બાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જણાવ્યું કે શહેર પોલીસ ગૂગલ, ફેસબુક સહિત સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર 24 કલાક ઉપલબ્ધ રહેશે અને યુવા વર્ગ સાથે સેતુ સાધવાના પ્રયાસો હાથ ધરશે. આ બધા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા લોકો તથા પોલીસ વધુ નિકટ આવે તેવો આશય છે. શહેરના એલડી એન્જિનિયરિંગ કોલેજ નજીક આવેલા કેસીજી હોલમાં યોજાયેલા ઓનલાઈન ઓન ડ્યુટી પ્રોજેક્ટના લોન્ચ પ્રસંગે હાજર રહેલા શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તથા ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ મુકુલ શાહ સહિતના પદાધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જણાવ્યું કે ઓનલાઈન ઓન ડ્યુટી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઓછું કરવાનો છે. પૂર્વ મેયર કાનાજી ઠાકોર સહિત કેટલાક ભાજપના તેમજ કોંગ્રેસના પૂર્વ વર્તમાન કોર્પોરેટરોના નામ બીપીએલ યાદીમાં હતા, જે અંગે કુલ 23 પરિવારોના નામ રદ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં 2 નામ આરટીઆઈમાં અને 5 નામ વિજિલન્સ તપાસમાં બહાર આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે 2009માં બીપીએલ યાદીમાં આ નામો કમી કરવા પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગ કમિટીમાં 2014માં રજૂ થઈ છે, જે અંગે આગામી 9મીએ મળનારી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે. આમ બીપીએલ યાદીમાં નામ હોવાથી વર્ષોથી સરકારી લાભ લેનારાઓએ તે લાભ પરત કરવા જોઈએ, જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેટરને દર મહિને મળતા 5000 થી વધુ ભથ્થા સહિત અન્ય આવક પરત કરવી જોઈએ. બીપીએલ યાદી માટે એવા માપદંડ છે કે જે પરિવાર દરરોજની આવક 20 કે તેથી ઓછી હોય, ઘરમાં એક જ પંખો હોય અને ઘરની દિવાલો કાચી હોય અને ગરીબી રેખાની નીચે જીવન ગુજારતા હોય તેવા પરિવારોને બીપીએલની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. આમ કોર્પોરેટર જેવા નગરસેવક જેમને મહિને રૂપિયા 5000 થી વધુ મ્યુનિસિપાલિટી ભથ્થું મેળવે છે તેવા કોર્પોરેટરને યાદીમાં સમાવેશ થયો છે, જે ભારે આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે. જાહેર જીવનમાં પ્રામાણિકતા ખૂટતી જાય છે, જેનો આ નમૂનો છે. યાદીમાં જણાવેલા નગરસેવકોમાં મોટાભાગના નગરસેવકો કોર્પોરેશનમાં મોટર કાર કે ટુ વ્હીલર લઈને આવતા હોય છે. પ્રીમિયમ કારની દેશની અગ્રણી ઉત્પાદન કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા દ્વારા નવી 4th જનરેશન હોન્ડા સિટીની ભારતના બજારમાં રજૂઆત કરવામાં આવી છે. આ કાર ડીઝલ અને પેટ્રોલ એમ બંને વિકલ્પમાં ઉપલબ્ધ છે. હોન્ડા મોટર કંપની તથા એશિયા અને ઓસન વિસ્તારના ડેવલપમેન્ટ મેનેજિંગ ડિરેક્ટર ઓફિસર યોશિયુકી જણાવ્યું કે સિટી હોન્ડા એ દુનિયાના 55 દેશોમાં 22 લાખથી વધુ ગ્રાહકો ધરાવતી હાઈ પરફોર્મન્સ પ્રોડક્ટ છે. 4th જનરેશન હોન્ડા સિટીને ભારતીય ગ્રાહકોને સુંદર પ્રતિભાવની ધારણા છે. હોન્ડા સિટી 6 રોમાંચક રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં ગોલ્ડન બ્રાઉન મેટાલિક, કાર્નિયલ રેડ પર્લ, અર્બન ટિટેનિયમ મેટાલિક, ક્રિસ્ટલ બ્લેક પર્લ અને ટાર્ફ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. ભારત નવી હોન્ડા સિટી ઉત્પાદન કરતો પ્રથમ દેશ બની રહેશે અને દુનિયાના 60 બજારોમાં વેચાણ કરી દુનિયાના ખૂબ જ ઝડપી વિકસતા ઓટો માર્કેટમાં પોતાની છાપ ઊભી કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.